ઘેરે જે કઈ કામ હતું ને એટલે હું ઉપડો કામ કરતો, પણ બારે આવીને મસ્ત મજાનો સાયો ગોતીને બેહી ગયો. આ ફિલ્ટર જેટલાનું નવું આવે એની કરતા તો એનો ભંગારમાં ભાવ વધારે આવે. આપણે રોજ ડીગન ગલે જઈ, પણ ડીગો આજ આપણે ઘેરે જઈ આવ્યો. સજમાં પહેરીને મને કે ધડકો આજકાલ બહુ પડે. ટાઢો સાયો તો બહુ ખાઈ લીધો, પણ હવે વારો આવ્યો છે ગાડી ધોવાનો. કામ પતાઈ દીધું ને હવે અમારે જવાનું છે ડીગાના ગલે. ડીગો કઈ કહેવા માંગે છે, પણ હવે રેવા દો, ઘરાક આવી ગયા. હારું થયું ગીત બંધ થઈ ગયું ને, ટીંગાડેલું એન્જિન ખંભે નાખવું પડે. આજકાલ તડકો બહુ પડે છે એટલે હું મારો ભાઈ બન વી ગયા એટીએમ એસી ની હવા ખાવા. 2 મિનિટ હવા ખાધી તા તો એસી બંધ થઈ ગયું. ઘણા સમય પછી આપણને આપણો નાનપણનો ભાઈબંધ મળી ગયો. ભાઈબંધને મળી લીધું ને પાછા વી આવ્યો ડીગાની દુકાન. ઘરે જઈને છાટ દીધું પાણી ને હવે બાકડો નાખીને બેહવાનો. ભીનો કરેલો બાકડો પાછો તડકે મૂકી દીધો. બેહવી પેલા તો કામ આવી ગયું. છેલ્લી ગાડી આપણે ધોવાની છે ફોર્ચ્યુનર. આ ગાડી જયારે ધોવા આવે એટલે આપણો દિવસ બની જાય, કેમ કે લેવા મૂકવા જ મારે જવાની હોય. ગાડીના જે ઓનર છે એ દિલદાર માણસ છે, એમને આપણને કોઈ ગાડી આપવાની ના જ નથી પાડી. પણ આ કોબરા ગેંગના માણસો અહીંયા શું કરે છે? ને હારે કોણ છે? આ તો આખ્યાન વાળા નીકળ્યા. અને હવે તમે ફોલો ન કરો તો તમને કોબરા ગેંગ ના હમશે.